હું છું તેજલ કંજારિયા, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. અને આજે મોરબીમાં સમગ્ર દેશમાં આજે સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. તો કિંગ એન્ડ ક્વીન દાંડિયા ક્લાસીસમાં આજે જાણીએ કે આયોજન વિશે, કે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું, તો વધારે માહિતી જાણીએ. આપણે સમગ્ર દેશમાં અત્યારે સ્વતંત્રતાનો માહોલ ઉજવાઈ રહ્યો છે. તે ભાગરૂપે આપણે ફૂલની પાંખડી બધાએ નાનાથી માંડીને મોટાના બધાના મનમાં દેશભક્તિની લાગણી આવે એ રીતે આપણે વંદે માતરમના એક આખા સોંગ ઉપર, દેશભક્તિ સોંગ ઉપર આપણે એક આખી થીમ તૈયાર કરી વ્હાઇટ કલરની, અને એમાં આપણે સોંગ ઉપર બધાને રમાડ્યા. એમાં અલગ અલગ સ્ટેપ જે આપણે છેલ્લા 5 થી 6 વર્ષથી આપણે કરી જ છીએ. તે દેશભક્તિની આપણે એટલી તો આપણે લાગણી હોવી જ જોઈએ. આપણે ક્લાસ તો આમ તો આપણા ક્લાસને 25મું વર્ષ થયું, પણ છેલ્લા 5 થી 6 વર્ષથી આપણે આ સોંગ ઉપર કે દેશભક્તિની લાગણી માટે આપણે આ 5 વર્ષથી આપણે કરીએ છીએ. અને ક્લાસ વિશે વધારે શું કહેશો? 25 વર્ષથી ક્લાસ ચાલુ છે, અને ક્લાસમાં દર વખતે નવા સ્ટેપ, નવા સ્ટુડન્ટ જે જૂના છે એ પ્રેક્ટિસ માટે તો આવે જ છે, સાથે નવા સ્ટુડન્ટ નવા સ્ટેપ શીખવા માટે પણ આવે છે, જે આપણે ગ્રુપ સાથે બધા પરફોર્મ કરીએ છીએ. અને છેલ્લા ઘણા વર્ષોથી લગભગ બધાને ખબર હશે કે આપણા સ્ટુડન્ટ બધા કેવા નંબર લઈને આવે છે, જેની મહેનત ને અમારી મહેનત બે સફળ બનાવે છે. તમારા સાથે કોણ કોચ છે? કિંગ એન્ડ ક્વીન ગરબા ક્લાસની સ્થાપના મેં 2000ની સાલથી કરી. તે પછી વારાફરતી અનેક મારા પાર્ટનર અને કોચર બદલાતા રહ્યા. અત્યારે હાલની તારીખમાં 2015થી પ્રકાશ કવૈયા મારી સાથે છે, તેમજ 6 વર્ષથી આ કોમલબેન રાવલ, આરતીબેન રાવલ તે લેડીઝ કોચર છે, અને અમારી સાથે જોઈન્ટમાં બધાને ટ્રેનિંગ આપે છે, અને ખૂબ જ સપોર્ટ છે બધાનો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. તમારું નામ કહેશો? કોમલ રાવલ. આજના આયોજન વિશે શું કહેવા માંગશો? એકચ્યુઅલી આજે 15 ઓગસ્ટ છે, સ્વતંત્રતા દિવસ જે બધાને ખબર છે, અને અમારા સર દર વખતે 15 ઓગસ્ટથી આ આયોજન રાખે છે. વંદે માતરમ રમાડવાનું આવે, અને હું છે ને આ મારું 6થું વર્ષ છે. હું જ્યારે મેં ક્લાસ ચાલુ કર્યો હતો ને ત્યારે મને 4 સ્ટેપ રમતા નહોતું આવડતું. અત્યારે હું કોચર તરીકે બધાને શીખવાડું છું, અને આ અમારા સર છે. બાકીના બધું અમારા સર જ કહેશે. થેન્ક યુ. આપણે સ્ટુડન્ટ તરીકે તમારું નામ બતાવો. કુંદીગરા ભવ્યતા. કેટલા ટાઈમથી શીખવામાં આવે છે? આજે મારું બીજું જ વર્ષ છે અહીંયા, પણ ઓલા વર્ષે હું આવી હતી ને ત્યારે છે ને જતીન સર અને પ્રકાશ સરનો બહુ સપોર્ટ હતો, કે હું સંકલ્પમાં પહેલી જ વખત હોતી હતી ને પહેલી જ વખત હું પ્રિન્સેસ બની હતી, અને મારી સ્કૂલમાં પ્રિન્સેસ બની હતી. તમારું નામ કહેશો? અર્ચિતા મહેતા. કેટલા ટાઈમથી શીખવાડો છો ને અહીંયા આવો છો? પહેલા 7-8 વર્ષથી. કેટલા ટાઈમથી પ્રિન્સેસ બનો છો? છેલ્લા 6-7 વર્ષ. કોણ શીખવાડે છે? પ્રકાશ સર ને જતીન સર.